તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું સંયુક્ત માઇક્રોસ્કોપની મોટાવણીનું સૂત્ર મેળવો. માઇક્રોસ્કોપની મોટાવણીનું સૂત્ર મેળવો. અથવા આ પ્રશ્નાર્થે પણ પૂછાય, સંયુક્ત માઇક્રોસ્કોપ વિશે સમજાવો. સંયુક્ત માઇક્રોસ્કોપ વિશે સમજાવો. તો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટાવણી વિશે વાત કરવાની છે તથા સંયુક્ત માઇક્રોસ્કોપ વિશે આપણે સમજવાનું છે. તો જો અહીંયા તેને આપો, સાદા માઇક્રોસ્કોપ વડે, તો સાદા માઇક્રોસ્કોપની જો વાત કરીએ તો સાદા માઇક્રોસ્કોપ વડે માત્ર 9x સુધીની મોટાવણી મેળવી શકાય. એવું આપણે અગાઉની થિયરીમાં ભણી ચૂક્યા. પરંતુ જો તમારે મોટાવણીનું મૂલ્ય વધારવું હોય તો એક બહિર્ગોળ લેન્સની બાજુમાં બીજો બહિર્ગોળ લેન્સ ગોઠવવો પડે. આમ બે બહિર્ગોળ લેન્સનું તંત્ર બનાવવું પડે અને આવા બે બહિર્ગોળ લેન્સના તંત્રથી બનતા તંત્રને આપણે શું કહીશું? સંયુક્ત માઇક્રોસ્કોપ કહીશું. તો બે બહિર્ગોળ લેન્સની સંયુક્તતાથી બનતું તંત્ર એટલે સંયુક્ત માઇક્રોસ્કોપ. તો સંયુક્ત માઇક્રોસ્કોપ માટે એટલે કે મોટાવણીનું મૂલ્ય વધારવા માટે શું કરવું પડે? બે બહિર્ગોળ લેન્સની જરૂર પડે. બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે. તેનાથી બનતા તંત્રને સંયુક્ત માઇક્રોસ્કોપ કહે છે. સંયુક્ત માઇક્રોસ્કોપની આપણે આકૃતિ દોરીએ અને પછી એના પરથી એનું વર્ણન લખી દઈએ. તો એની આપણે આકૃતિ દોરી દઈએ. તો જો અહીંયા ધ્યાન આપો, બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય તો આ પહેલો બહિર્ગોળ લેન્સ, જે વસ્તુ તરફ છે, આ મુખ્ય અક્ષ, હવે આ મુખ્ય અક્ષ ઉપર અહીંયા આપણે વસ્તુ મૂકી દઈએ. પહેલા બહિર્ગોળ લેન્સ વડે મળતો, હવે આ વસ્તુ તરફનો બહિર્ગોળ લેન્સ છે. વસ્તુની નજીકનો જે બહિર્ગોળ લેન્સ હોય, વસ્તુ તરફનો જે બહિર્ગોળ લેન્સ હોય, જેને આપણે ઓબ્જેક્ટિવ લેન્સ કહીશું અથવા વસ્તુ કાચ કહેવાય. કયો કાચ કહેવાય? વસ્તુ કાચ. અહીંયા આપણે એક રેખીય વસ્તુ મૂકી દીધી છે. હવે જો એનું પ્રતિબિંબ જો મેળવીએ તો એમાંથી બે કિરણો લઈએ. એક મુખ્ય અક્ષને સમાંતર, જે વક્રીભૂત થઈને ફોકલ પોઈન્ટમાંથી પસાર થશે, બીજા ફોકલ પોઈન્ટમાંથી પસાર થાય. અને બીજું કિરણ આપણે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી લઈએ, એના એ જ માર્ગે આગળ વધે, તો એના એ જ આ માર્ગે આગળ વધારી દઈએ, તો બંને કિરણો અહીંયા ભેગા થાય. તો આમ પહેલાં બહિર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ એ ઉલટું અને કેવું હોય છે? વાસ્તવિક હોય છે. ઉલટું અને વાસ્તવિક, અને વસ્તુ કરતાં મોટું હોય છે. તો આ પહેલાં બહિર્ગોળ લેન્સ વડે મળતું આ પ્રતિબિંબ થયું. હવે એના આ જ મુખ્ય અક્ષ ઉપર આપણે એક બીજો બહિર્ગોળ લેન્સ ગોઠવી દઈશું. તો અહીંયા આપણે એક બીજો બહિર્ગોળ લેન્સ ગોઠવીએ. હવે આ બીજા બહિર્ગોળ લેન્સના લીધે આ જે પ્રતિબિંબ જે મળ્યું, પહેલાં બહિર્ગોળ લેન્સ વડે જે પ્રતિબિંબ મળ્યું, એ પ્રતિબિંબ આ બીજા બહિર્ગોળ લેન્સ માટે શું બનશે? આભાસી વસ્તુ બને. હવે આ આભાસી વસ્તુનું જો આપણે પ્રતિબિંબ મેળવીએ તો આ કિરણોને આપણે પાછળની તરફ લંબાવીએ. તો બધા કિરણો અહીંયા આ બિંદુ P આગળ કેન્દ્રિત થાય છે.
એટલે કે ધારો કે આ એ બી વસ્તુ છે, એનું ઉલટું પ્રતિબિંબ આપણને એ ડેશ બી ડેશ મળ્યું. એ બી વસ્તુનું પ્રતિબિંબ આપણને કયું મળ્યું? એ ડેશ બી ડેશ મળ્યું. અંતિમ પ્રતિબિંબ જે છે એ અંતિમ પ્રતિબિંબ અહીંયા આપણને મળે છે એ ડબલ ડેશ બી ડબલ ડેશ. આ રીતે અંતિમ પ્રતિબિંબ મળે. તો આમ બે લેન્સના સંયોજનથી બનતું જે તંત્ર જે છે તેને આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ કહીશું. હવે આ જે લેન્સ જે છે એ આંખ તરફ છે, અહીંથી તમે જુઓ છો, અહીંયા તમારી દ્રષ્ટિ છે, આંખ છે, અહીંથી તમે અવલોકન કરો છો. હવે અહીંથી જો તમે અવલોકન કરતા હો તો આંખની નજીકનો જે લેન્સ જે છે તેને આપણે આઈ પીસ કહીશું. આને શું કહેવાય? આઈ પીસ. અને આ જે છે એ કોની તરફ છે? તો વસ્તુ તરફ છે, તો એને આપણે ઓબ્જેક્ટિવ લેન્સ કહીશું. તો આને વસ્તુ કાચ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો આને વસ્તુ કાચ કહીશું અને આને નેત્ર કાચ કહીશું. આંખ તરફનો કાચ જે છે તેને આપણે નેત્ર કાચ કહીશું. વસ્તુ તરફનો જે કાચ જે છે તેને આપણે વસ્તુ કાચ કહીશું. હવે જો અહીંયા ધ્યાન આપો, આ જે વસ્તુ જે છે એ વસ્તુનું જે સમાંતર કિરણ જે છે એ વક્રીભૂત થઈ અને તેના બીજા ફોકલ પોઈન્ટ ઉપર જાય. એટલે આટલેથી આટલું જે અંતર જે છે એના આપણે શું કહીશું? આ વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ કહેવાય. અને વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ જે છે તેને આપણે શેના વડે દર્શાવીશું? FO વડે દર્શાવીશું. તો FO તો વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ, એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ. હવે જો અહીંયા જે પહેલા લેન્સ વડે જે મળતું જે પ્રતિબિંબ જે છે એ બીજા કાચના મુખ્ય કેન્દ્ર ઉપર અથવા સહેજ અંદરની બાજુ રચાય તો અંતિમ પ્રતિબિંબ કેવું મળે? તો વિવર્તિત મળે. તો અને કેટલા અંતરે મળે? તો નિયર પોઈન્ટ અંતરે મળે. એવું આપણે માઇક્રોસ્કોપની અંદર સાદા માઇક્રોસ્કોપમાં ભણી ચૂક્યા કે જો વસ્તુને મુખ્ય કેન્દ્રથી સહેજ અંદરની બાજુ જો મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ કેટલા અંતરે મળે છે? નજીક બિંદુ અંતરે મળે. કેટલા અંતરે મળે? નજીક બિંદુ અંતરે મળે. તો આ જે નજીક બિંદુ અંતર જે છે, અંતિમ પ્રતિબિંબ માટેનું જે નજીક બિંદુ અંતર છે એને આપણે ડી વડે દર્શાવીએ. ડી અંતરે પ્રતિબિંબ મળે તે માટે આજે આના વડે પહેલી વસ્તુ વડે મળતું જે પ્રતિબિંબ જે છે એ આઈ પીસના પહેલાં ફોકલ પોઈન્ટ ઉપર રચાવવું જોઈએ અથવા સહેજ અંદરની બાજુ રચાવવું જોઈએ. તો પછી લગભગ આ અંતર જે છે અહીંથી આટલા સુધીનું જે અંતર જે છે એ અંતરના આપણે શાના વડે દર્શાવીશું? તો FE વડે દર્શાવીશું. FE એટલે આઈ પીસની કેન્દ્ર લંબાઈ. હવે હવે આ જે છે વસ્તુ કાચનું બીજું ફોકલ પોઈન્ટ છે. આ જે છે એ આઈ પીસનું પહેલું ફોકલ પોઈન્ટ છે. આ બે ફોકલ પોઈન્ટ વચ્ચેનું જે અંતર જે છે એ અંતરને આપણે L વડે દર્શાવી દઈએ. તો જ્યાં L એ બે ફોકલ પોઈન્ટ વચ્ચેનું અંતર છે. Lના આપણે શું કહીશું? બે ફોકલ પોઈન્ટ વચ્ચેનું અંતર છે. તો હવે આના વિશે આપણે લખી દઈએ. આ આકૃતિ થઈ. તો ફરી એકવાર બોલી જાઉં છું. આ આપણી આ વસ્તુ છે. વસ્તુનું પહેલાં લેન્સ વડે મળતું આ પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબ એ આઈ પીસ માટે શું બનશે? આ પાછી વસ્તુ બને. એનું અંતિમ પ્રતિબિંબ અહીંયા આપણને મળશે. અંતિમ પ્રતિબિંબ કેવું મળશે? ઉલટું, આભાસી અને વસ્તુ કરતાં મોટું મળે છે. વસ્તુ કરતાં મોટું, ઉલટું અને આભાસી. કેમ આભાસી? કારણ કે તૂટક રેખા વડે તમે આ પ્રતિબિંબ મેળવો છો. તૂટક રેખા વડે પ્રતિબિંબ મેળવતા હોવાના લીધે આ અંતિમ પ્રતિબિંબ જે છે એ કેવું હશે? ઉલટું, આભાસી અને વસ્તુ કરતાં મોટું હશે. બીજું, આભાસી વસ્તુનું પ્રતિબિંબ મેળવો છો એટલે અહીંયા આપણને આભાસી પ્રતિબિંબ મળે છે. વસ્તુ કેવી છે? આના માટે આભાસી વસ્તુ છે, માટે એનું પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી મળે છે. જ્યારે અહીંયા વસ્તુ કેવી છે? વાસ્તવિક છે. એનું કેવું પ્રતિબિંબ મળ્યું? ઉલટું, વાસ્તવિક, ઉલટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. કોના વડે? તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે મળતું પ્રતિબિંબ ઉલટું અને વાસ્તવિક હોય. આઈપીસ વડે મળતું પ્રતિબિંબ કેવું હોય? ઉલટું અને આભાસી હોય. ચલો, ખ્યાલ આવી ગયો. હવે અહીંયા ધ્યાન આપો. આ સંયુક્ત માઇક્રોસ્કોપની આપણે મોટવણી શોધવાની છે. તો જો પહેલા લેન્સ માટે આપણે ઓબ્જેક્ટિવ લેન્સની જો વાત કરીએ તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે ઓબ્જેક્ટિવ લેન્સ માટેની જો વાત કરીએ તો અહીંયા આપણે લખી દઈએ ઓબ્જેક્ટિવ લેન્સ માટે. ઓબ્જેક્ટિવ લેન્સ માટે
હવે ઓબ્જેક્ટિવ લેન્સ માટે આટલું યાદ રાખો, ઓબ્જેક્ટિવ લેન્સ માટે ધારો કે અહીંયા આપણે વસ્તુ મૂકીએ, આકૃતિ તમારે ફરીથી આ દોરવાની જરૂર નથી, આ તો સમજાવવા માટે દોરું છું. આ ઓબ્જેક્ટિવ લેન્સ છે, બરાબર. આ વસ્તુ મૂકી દીધી, આ સમાંતર કિરણ, આકૃતિ તમારે ફરીથી દોરવાની નથી. આ ફોકલ પોઈન્ટમાંથી પસાર થશે, બીજું કિરણ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થશે. અહીંયા આપણને શું મળે? પ્રતિબિંબ મળે. હવે તમે વિચારો, આ પ્રતિબિંબની ઊંચાઈ શું થશે? એચ ડેશ. આ વસ્તુની ઊંચાઈ એચ. હવે આ એચ, આ એચ ડેશ, એટલે આ ઊંચાઈ પણ કેટલી થશે? એચ જેટલી. હવે ધારો કે આ બિંદુ ઓ, આ બિંદુ ધારો કે હું પી લઉં, આ બિંદુ એફ. હવે ધારો કે આ બિંદુ એ ડેશ, આ બિંદુ ધારો કે બી ડેશ છે. તો હવે આની મોટવણી જો શોધવી હોય તો ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી, તો આટલેથી આટલું અંતર જે છે એને આપણે એફ ઓ વડે દર્શાવીએ છીએ. આટલેથી આટલું અંતર જે છે પ્રતિબિંબ સુધીનું, આ કેન્દ્રથી આટલા અંતર સુધીને આપણે એલ વડે દર્શાવીએ, જ્યાં એલ એ શું છે? બે ફોકલ પોઈન્ટ વચ્ચેનું અંતર. ઓબ્જેક્ટિવ લેન્સના બીજા ફોકલ પોઈન્ટ એલ બરાબર શું લખીશું? ઓબ્જેક્ટિવ લેન્સના બીજા ફોકલ પોઈન્ટ અને આઈપીસના પ્રથમ ફોકલ પોઈન્ટ વચ્ચેનું અંતર. તો ઓબ્જેક્ટિવ લેન્સની આપણે મોટવણી શોધીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે આગળની આકૃતિ જે દોરીએ આકૃતિની આપણે વાત કરીએ છીએ, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા જે ત્રિકોણ જે બને છે ને, અહીંયા આપણે આલ્ફા માપનો ખૂણો લઈ લઈએ તો આ ખૂણો પણ કેટલો થશે? આલ્ફા માપનો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેન આલ્ફા બરાબર શું લખીશું? એફઓ. અને આ અંતર છે સામેની બાજુ એટલે એચ અપોન એફઓ, સામેની બાજુ એટલે એચ અપોન એફઓ. ટેન આલ્ફા આટલા મળે. કયા ત્રિકોણ માટે? OPF માટે. ત્રિકોણ OPF માટે તમે આવું લખી શકો. હવે તે જ રીતે ત્રિકોણ એફ એ ડેશ બી ડેશ માટે ટેન આલ્ફા બરાબર શું લખી? સામેની બાજુ એટલે એચ ડેશ અપોન એલ. હવે આ બંને સમીકરણો સરખાવતા સરખાઈએ તો આ રીતે લખાય એચ અપોન એફઓ બરાબર એચ ડેશ અપોન એલ. તો ધેરફોર એચ ડેશ અપોન એચ બરાબર એલ અપોન એફઓ. હવે એચ ડેશ અપોન એચ બરાબર શું લખીશું? એમ બરાબર એલ અપોન એફઓ. કારણ કે એચ ડેશ અપોન એચ એટલે મોટવણી. કોની મોટવણી છે બોલો? તો ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી છે. ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી હોવાથી આપણે MO વડે દર્શાવી દઈએ તો આટલી મોટવણી મળે. તો આ ઓબ્જેક્ટિવ લેન્સ માટેની વાત થઈ. હવે આપણે વાત કરીએ આઈપીસ માટે. આઈપીસમાં આપણને ખબર છે કે વસ્તુ અહીંયા હતી, પેલાની જે આભાસી વસ્તુ અહીંયા શું બની જશે? પ્રતિબિંબ. આમાંથી આ એક કિરણ, આમાંથી આવતા જે બે કિરણો જે વક્રીભૂત થઈ, આપણે પાછળની તરફ લંબાઈએ, આકૃતિ ફરી દોરવાની જરૂર નથી. અંતિમ પ્રતિબિંબ અહીંયા મળે છે. આ અંતર છે ડી. તો જો આઈપીસ માટે, જો દાખલા તરીકે આઈપીસના પહેલા ફોકલ પોઈન્ટની અંદરની બાજુએ જો વસ્તુ હોય તો આઈપીસના પ્રથમ ફોકલ પોઈન્ટની અંદરની બાજુએ સહેજ અંદરની બાજુ આઈપીસ તરફ ઓબ્જેક્ટિવ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હોય તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હોય તો સાદા માઇક્રોસ્કોપની મોટવણીના સૂત્ર મુજબ
સૂત્ર મુજબ મોટવણીને આપણે એમ ઈ વડે દર્શાવીએ તો 1 + ડી અપોન શું લખીશું એફ ઈ. ડી એ નજીક બિંદુ અંતર છે, જ્યાં ડી એ નજીક બિંદુ અંતર છે. તો ડાયરેક્ટ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. 1 + ડી અપોન એફ ઈ સાદા માઇક્રોસ્કોપની જે મોટવણીનું સૂત્ર હતું એના એ સૂત્રનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. તો મોટવણીનું સૂત્ર કયું મળશે? 1 + ડી અપોન એફ ઈ મળે. તો એ વખતે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. એફ ઈ એ આઈપીસની કેન્દ્ર લંબાઈ છે, એફઓ એ ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ, એફ ઈ એ આઈપીસની કેન્દ્ર લંબાઈ છે. તો એ વખતે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી, તો આમ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી એમ બરાબર એમઓ ઇન્ટુ એમઈ. એમઓની કિંમત આપણે મૂકી દઈએ તો એમઓની કિંમત આપણને મળી ગઈ એલ અપોન એફઓ. એમઓની કિંમત કેટલી છે જુઓ? એલ અપોન એફઓ જેટલી. તો એમઓની કિંમત મૂકી દઈએ એલ અપોન એફઓ અને એમઈની કિંમત મૂકી દઈએ 1 + ડી અપોન એફઈ. તો આટલી મોટવણી મળે. તો આમ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી જો શોધવી હોય તો તમે આ રીતે શોધી શકો. સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી વધારવા માટે યાદ રાખો, ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ તમારે શું કરવી પડે? તો ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ આપણે ઘટાડવી પડે. તો ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ જો ઘટાડવામાં આવે તો મોટવણી મળે આટલી. હવે જો ઓબ્જેક્ટિવ લેન્સ વડે મળતું પ્રતિબિંબ આઈપીસના પ્રથમ ફોકલ પોઈન્ટ ઉપર જ રચાય તો આઈપીસની મોટવણી સાદા માઇક્રોસ્કોપ મુજબ તો એ વખતે આઈપીસની મોટવણી જે છે એ સાદા માઇક્રોસ્કોપ મુજબ જો આપણે લખીએ તો કેટલી આવશે બોલો? તો સાદા માઇક્રોસ્કોપ મુજબ મોટવણી એમ બરાબર શું લખાય? ડી અપોન એફઈ. તો એ વખતે આપણે ડી અપોન એફઈ લઈશું. તો મોટવણીનું મૂલ્ય આટલું થાય. તો આમ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી એમ બરાબર એમઓ ઇન્ટુ એમઈ. આ એમઈ છે. તો એમઓની કિંમત આપણે મૂકી દઈએ એલ અપોન એફઓ, એમઈની કિંમત મૂકી દઈએ ડી અપોન એફઈ. આ સૂત્રની મદદથી તમે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી શોધી શકો. તો આમ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી તમે આ સૂત્રની મદદથી શોધી શકો છો. હવે જે અત્યારના જે આધુનિક આના કહેવાય આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર કહીશું. આટલા સુધી તમારે થિયરી લખવી પડે. બીજું, અત્યારના જે આધુનિક જે માઇક્રોસ્કોપ જે શોધાયા છે એમાં વધારાના ઓબ્જેક્ટિવ લેન્સ આઈપીએસનો એક કરતો વધુ લેન્સો વાપરવામાં આવે છે. સમતલ બહિર્ગો લેન્સનો ઉપયોગ કરવામાં આવે. એવા 2 સમતલ બહિર્ગો લેન્સનો ઉપયોગ ઓબ્જેક્ટિવ લેન્સ તરીકે વાપરવામાં આવે. એ રીતે આઈપીસમાં પણ એ રીતે વાપરવામાં આવે. અને આ રીતે વધુ ઘટકો ઉમેરીને પ્રતિબિંબની ગુણવત્તા સુધારવામાં આવે છે. તો અત્યારના જે આધુનિક જે માઇક્રોસ્કોપ છે એમાં 2 કરતો વધારે લેન્સનો ઉપયોગ થાય છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. તો આ થિયરી મોસ્ટ આઈએમપી છે અને તમારે તૈયાર કરી દેવી.